નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બે ઇન્ડિયામાં. આપની સાથે હું નરેશ અને આજે વિશેષ કાર્યક્રમ અંતર્ગત દર્શક મિત્રો ચર્ચા કરવી છે ગુજરાત પોલીસની અનોખી પહેલ વિશે. સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે ચર્ચા કરતા રહ્યા છીએ અને ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે પોલીસ વિભાગ ભ્રષ્ટ હોય અને ઘણા એવા અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, જેના કારણે સમગ્ર પોલીસ બેડાને લોકોનો જે નજરિયો છે તે બદલાતો હોય છે. પોલીસને જોઈને જાણે લોકોમાં એક ડરનો માહોલ આપણને જોવા મળતો હોય છે. એમાં પણ સામાન્ય નાગરિકો જ્યારે પોલીસ આવતી હોય કે પછી પોલીસ સ્ટેશને જવાનું એવું કોઈ કામ પડે ત્યારે ચોક્કસથી લોકોમાં એક ડરનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે સાંત્વના કેન્દ્ર શરૂ કરવાની, એટલે કે એક નવી પહેલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે. હવે ગુજરાત જે પોલીસ છે એ સાંત્વના કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યું છે. જે સાંત્વના કેન્દ્રની અંદર બાળકોથી લઈ અને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન લોકો, એ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે છે તો એના માટે પ્રાથમિક ધોરણે એટલે કે પ્રાયોરિટી બેસિસ પર તેઓને તેમની સમસ્યાનું નિરાકરણ મળે તે માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. જેવી રીતે આપણે જીવન આસ્થા કેન્દ્રની વાત છે કે 181 મહિલા અભયમ હેલ્પલાઇનની જે વાત હોય, ઘણા કોલ્સ આવતા હોય છે અને જ્યારે લોકોને તકલીફ પડતી હોય છે ત્યારે જીવન આસ્થા અને અભયમ મહિલા હેલ્પલાઇન એવું માધ્યમ છે કે જેના થકી લોકો આશ્વસ્ત થાય છે. ના બલકી તેઓને આશ્વસ્ત થાય છે, પરંતુ તેઓને માર્ગદર્શન પણ આપે છે કે તેમણે શું કરવું અને તેમને જે પણ તકલીફ પડી રહી છે તકલીફનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે તેમને કાઉન્સિલિંગ પણ પૂરું પાડવામાં આવતું હોય છે. હવે ગુજરાત રાજ્યના જે નાગરિકો છે અને એમાં પણ જે મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે જે પ્રકારના કિસ્સાઓ આપણે સમાજની અંદર જોવા મળતા હોય છે, જે પ્રકારે કળિયુગની આપણે વાતો કરતા હોઈએ, આજે જ એક સુરતનો કિસ્સો આવ્યો પુણા ગામની અંદર કે જ્યાં આગળ એક વહુએ 80 વર્ષના જે તેમના જે સાસુ હતા તેમને ક્યાંક મારવાની ઘટના જે સામે આવી હતી. હવે જ્યારે આવા પ્રકારની ઘટનાઓ અને એમાં પણ જ્યારે સમાજને સ્પર્શતી હોય તેવી ઘટનાઓ જ્યારે આવતી હોય છે ત્યારે સિનિયર સિટીઝન એટલે કે માતા પિતા જાય તો જાય કે અને પોતાની વાત, પોતાનો પક્ષ કોની આગળ જઈને મૂકશે. એવા સંજોગોની અંદર આ પ્રકારેની જે પોલીસની જે પહેલ છે તે ઘણે અંશે એટલે કે મહદ અંશે કારગર સાબિત થાય તેવો પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. હવે આ સાંત્વના કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર માટે પોલીસ ઓફિસરની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. હવે નાગરિકોની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીને સમજી અને આના માટેના જે પ્રયત્નો છે તે પ્રયત્નો કરવામાં આવશે અને આના માટે જે પણ તકલીફો પડતી હશે તે તકલીફો કાઉન્સિલિંગને લઈ અને કાનૂની માર્ગદર્શનની પણ જો જરૂર પડશે તો કાનૂની માર્ગદર્શન પણ તેઓને પૂરું પાડવામાં આવશે. તે પ્રકારની જોગવાઈ આ સાંત્વના કેન્દ્રની અંદર કરવામાં આવી છે, જેની અંદર વુમન હેલ્પ ડેસ્ક અને ચાઇલ્ડ વેલફેર જે પોલીસ ઓફિસરની જે વ્યવસ્થા છે તેમાં સંબંધિત એસડીપીઓ અને એસીપીને સુપરવિઝન રાખવા માટે સમગ્ર એનું જે પેલું માળખું જે છે તે બનાવવામાં આવ્યું છે. હવે એ માળખા અંતર્ગત જે પણ કમિશનરેટ વિસ્તારની અંદર જે પણ ઝોનના નાયબ પોલીસ કમિશનર આવતા હોય તેઓ મોનિટરિંગ કરશે અને જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષક આનું સુપરવિઝન કરશે. તે અંગેની જે વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે પૂરતા પ્રયત્નો જે છે તે તેમના દ્વારા કરવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા. ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ જીવન આસ્થા કેન્દ્ર જે પોલીસ ચલાવે છે તેના મેન્ટર છે પીઆઈ પ્રવીણ વાલેરા કરીને કે તેમનો ટેલિફોનિક સંપર્ક સાધે અને તેમની પાસેથી આપણે માહિતી મેળવીશું કે જીવન આસ્થા એ છેલ્લા કેટલા વર્ષોથી કાર્યરત છે. પોલીસ ડિપાર્ટમેન્ટનો એક એવો ચહેરો કે જેની ઘણા લોકોને ખબર છે, અમુક લોકો આ માહિતીથી અજાણ હશે, તે વિશે પણ વાત કરવી છે, જીવન આસ્થા વિશે પણ વાત કરવી છે અને સાથે સાથે આજે સાંત્વના કેન્દ્ર નવા જે દરેક પોલીસ સ્ટેશનની અંદર શરૂ કરવાના છે એ શું છે. સાંત્વના કેન્દ્ર
સાંત્વના કેન્દ્ર શું છે અને આની વ્યવસ્થા કેવી રીતે સુચારુ રૂપથી થઈ શકશે તે માટેની માહિતી અને માર્ગદર્શન મેળવીશું. આપણી સાથે ટેલિફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે મેન્ટર જીવન આસ્થાના પીઆઈ પ્રવીણ વાલેરા. નમસ્કાર સાહેબ, સ્વાગત છે આપનું બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં. જે એમનો અવાજ નથી આવી રહ્યો, ટેકનિકલ ટીમને વિનંતી કે જરા એમનું વોલ્યુમ લાઉડ કરશો અથવા તો ફરીથી કનેક્ટ કરશો. અવાજ નથી આવી રહ્યો મને. રાજ્યના નાગરિકો અર્થે જે આ પહેલ શરૂ કરવામાં આવી છે, ખરેખર એક પોલીસની છબી સુધારવા માટેનું પણ કામ કરશે. કારણ કે અત્યાર સુધી આપણે જ્યારે પણ પોલીસને જોતા હોઈએ છીએ ત્યારે જાણે અજાણે પણ લોકમાનસની અંદર એક ડર, એક બીક આપણને લાગતી હોય છે ખાખીને જોઈને. હવે આ ખાખીનો ડર ખરેખર નીકાળવાની જરૂર છે અને એના માટે જે પોલીસ અધિકારીઓ છે એ પોલીસ અધિકારીઓએ પણ આવી રીતે આગળ આવવું પડશે. જે પ્રકારે રાજ્યના જે પોલીસ વડા છે વિકાસ સહાય, તેમના દ્વારા જે પહેલ કરવામાં આવી છે. જી જોડાઈ ચૂક્યા છે વાલેરા સાહેબ. જી વાલેરા સાહેબ, આપનો અવાજ આવી રહ્યો છે મારો? હા, બિલકુલ સરસ અવાજ સંભળાય. જી, આપનો પણ અવાજ આવી રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. એક તો શરૂઆતમાં મારે વાત કરવી છે જીવન આસ્થાને લઈને કે જીવન આસ્થા શું છે અને અત્યારે જે નવી શરૂઆત કરવામાં આવી છે સાંત્વના કેન્દ્રને લઈને, એ વિશે પણ આપની પાસેથી માહિતી લેવી છે અને દર્શકો સુધી પહોંચાડવી છે. જરૂર. જીવન આસ્થા હેલ્પલાઇન વર્ષ 2015માં 10 સપ્ટેમ્બરે વિશ્વ સ્તરે આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવાય છે અને એ દિવસે આપણા તત્કાલીન ચીફ મિનિસ્ટર શ્રી આ હેલ્પલાઇન શરૂ કરેલ. સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત જીવન આસ્થા એસપી ઓફિસ ગાંધીનગર ખાતે કામ કરે છે, જેમાં કાઉન્સિલિંગના ક્ષેત્રે યોગ્ય લાયકાત ધરાવતા કાઉન્સિલર, સિનિયર કાઉન્સિલર અને જરૂર પડે સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટ એમનો પણ સપોર્ટ મળે છે. આ સેવા 24/7 365 ડેઝ સરકારશ્રી તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે. નવી એક પહેલ શરૂ કરવામાં આવે છે સાંત્વના કેન્દ્ર, કે આજે 4 વસ્તુઓ છે એક જ છત નીચે, એટલે કે અંડર વન રૂફ કરવા માટેનો જે પ્રયાસ જે આપણે વિકાસ સહાય, જે આપણે રાજ્યના પોલીસ વડા છે તેમના દ્વારા નિર્ણય લેવાયો છે. એ સાંત્વના કેન્દ્ર શું છે, વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર માટેની જે વ્યવસ્થા છે અને સિનિયર સિટીઝન માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે, એ બાબતે આપની પાસેથી વિગતે માહિતી લઈશું. ચોક્કસ. રાજ્ય સરકારના ગૃહ વિભાગના માર્ગદર્શન નીચે આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબે સાંત્વના કેન્દ્ર, એક એવું સાંત્વના શબ્દ ઇટસેલ્ફ કહે છે કે આવેગને, એમની ફરિયાદને શાંતિપૂર્વક સાંભળવી, એક સાંત્વના મળે, એમને પોતાનાપણું લાગે એવો માહોલ આપવો. આ સાંત્વના કેન્દ્ર વિશેષ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન એના માટે કાર્યરત રહેશે. ઓલરેડી જુદા જુદા આપણા એકમો કામ કરે છે, જેવી રીતના કે વુમન હેલ્પ ડેસ્ક જે મહિલાઓના ફરિયાદો માટેનું કામ કરતું હોય છે, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર જે નાના બાળકો જ્યારે કોઈ કાયદાકીય ચુંગલમાં ફસાઈ જતા હોય તો એમનું મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરવું, 181 અભિયમ વુમનની ફરિયાદને લગતું અને એને કાઉન્સેલિંગ માટે કામ કરે છે. એવું જેન્ડર રિસોર્સનું એક પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર દરેક પોલીસ સ્ટેશનમાં હોય છે. પણ આ બધી જ સેવાઓને એક છત નીચે અંડર વન અમ્બ્રેલા, દેટ ઇઝ સાંત્વના કેન્દ્ર નીચે આ સેવાઓ પૂરી પાડશે. અને આ એક બહુ જ સારું અને સરાહનીય પગલું છે, કારણ કે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો એમની સાથે સારા વર્તન, હૂંફ અને એક માનવીય અભિગમથી એમની ફરિયાદ કે એમની કોઈ પણ સમસ્યા હોય એને સાંભળવી અને એનું નિરાકરણ કરવું, એ એક થોડુંક સહાનુભૂતિપૂર્વક કરવું, એ એક પોલીસ વિભાગની, સરકારની અને માનવીય સારી છબી ઉપસાવશે એવું લાગી રહ્યું છે. વાલેરા સાહેબ, અત્યાર સુધી એવા દ્રશ્યો અને એવી ઘણી વાતો સામે આવી છે કે પોલીસ સ્ટેશને જવાનું થતું હોય સામાન્ય લોકોને, અથવા તો પોલીસ એ બાજુ નીકળતી હોય કે એમની નજરે પણ પડતા હોય છે, તો ખાખીને જોઈને એક ડર લોકોના મનમાં હોય છે. એ ડરને પણ ભાગવાની ક્યાંક જરૂર છે આ બધા આવા પ્રકારના જે સરાહનીય કાર્યો છે એના થકી. બિલકુલ.
આવા કાર્યક્રમો કે આવા પ્રોજેક્ટને લઈને ડિસ્ટન્સ બિટવીન પોલીસ એન્ડ સિટીઝન એક સારો સેતુ બ્રિજ બનશે. એ બ્રિજ થકી અંતર ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે વિશેષ કરીને બાળકોને નાનપણથી એક ઉછેરમાં અથવા તો એમને ડરાવવામાં એવું કહેવાતું હોય છે કે પોલીસ અને બાવ. તો આજે પોલીસનું પિક્ચરાઇઝ નાનપણથી બાળકોમાં કંઈક ઉલટું થયેલું હોય છે, અથવા તો એમને સિરિયલો કે મૂવીઝ જોઈને પોલીસનો ડર રહેતો હોય છે. તો એમને એવું વાતાવરણ આપવામાં આવે કે પોલીસ એ તમારો મિત્ર છે અને સેવા લેવા માટે કોઈ ખચકાટ ન અનુભવે. સિનિયર સિટીઝન હોય, મહિલા હોય કે બાળકો હોય, એમને યોગ્ય રીતે કાનૂની માર્ગદર્શન આપવામાં આવે, એમનું જરૂર પડે કાઉન્સેલિંગ કરવામાં આવે અને આ બધી જ વ્યવસ્થા એક સુમેળભરા વાતાવરણમાં એમને પોતાનાપણું ફીલ થાય અને પોલીસ વિભાગનો હાવ કે ડર ના રહે એવી વ્યવસ્થાનો ઉદ્દેશ છે. અમુક એવા અધિકારીઓ પણ છે કે જેના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામીનો સામનો કરવો પડતો હોય છે. તેવા સમયે આ પ્રકારેની જે વાત છે ખરેખર સરાહનીય છે, પગલું પણ ખરેખર સરાહનીય છે. જીવન આસ્થાનો આપના અનુભવ વિશે થોડું જાણીશું કે અત્યાર સુધીમાં જીવન આસ્થામાં કેવા પ્રકારના કેસીસ આવતા હતા, કેટલા કેસીસ આવતા હતા અને એના નિવારણ માટે કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હતા. જી બિલકુલ. જીવન આસ્થા એ એક ટોલ ફ્રી નંબર છે 1800-2-5×3-0 1800-233-333-0. આ નંબર મોટા ભાગે યુવા વર્ગ એટલે કે જેને એજ ગ્રુપ કહીએ આપણે 19 થી 40 એના વિશેષ કોલ આવતા હોય છે. હાલમાં ગુનાઓ બને છે જે સાયબર ક્રાઇમના અથવા તો ફાઇનાન્શિયલ ફ્રોડના એ કિસ્સાઓમાં અને પોતાનું એકેડેમિક કે કેરિયર બનાવવામાં નિષ્ફળતા મળે એવા સંજોગોમાં વિશેષ કોલ આવતા હોય છે. સરકારશ્રીએ પણ જ્યારે ધોરણ 10 અને 12ની કે યુનિવર્સિટીની પરીક્ષાઓની હોલ ટિકિટ ઇસ્યુ થાય છે ત્યારે જીવન આસ્થાનો નંબર એમાં દર્શાવવામાં આવે છે, જેથી કરીને પરીક્ષા કે પરિણામને લગતી જે કંઈ મૂંઝવણ હોય એના માટે જીવન આસ્થા દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે. જીવન આસ્થાનું સંચાલન પોલીસ વિભાગ કરે છે તેના થકી બહુ ફાયદો થાય છે. જેવી રીતને ક્યારેય સુસાઇડલ કોલ હોય, કોઈ આત્મહત્યા કરવા માટે કોઈ કેનાલ ઉપર કે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ ઉપર ગયા હોય અને જો એ કોલ કરે તો ટેકનિકલ ટીમની મદદથી એમનું લોકેશન મેળવી અને આખા ગુજરાતમાં PCR નું નેટવર્ક છે જેનો ઉપયોગ કરી અને તાત્કાલિક એ વ્યક્તિ સુધી પહોંચી અને એમને બચાવી શકાય, એમનું કાઉન્સેલિંગ કરી શકાય અને એમના કુટુંબી અથવા તો એમની સમસ્યાઓનું નિરાકરણ માટે જરૂરી મદદ પણ કરી શકાય. અત્યારે જે સાંત્વના કેન્દ્ર છે અને વુમન માટેની જે સમસ્યાઓ એટલે કે ઘણી બધી મહિલાઓને લઈને સમસ્યાઓ થતી હોય છે. અત્યારે હમણાં જ તાજેતરનો એક કિસ્સો છે સુરતનો કે એક વહુએ તેના સાસુ કે જે 80 વર્ષના છે તેમને માર માર્યો એવો અને વિડીયો પણ એનો વાયરલ થયેલો છે. આવા ઘણા બધા કિસ્સાઓ સિનિયર સિટીઝનને લઈને પણ સામે આવતા હોય છે અને ઘરેલું હિંસાના પણ કિસ્સાઓ આવતા હોય છે. આવા કિસ્સાની અંદર અમુક સમયે એવું થતું હોય છે કે લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. તો તેવા સમયે તેવા કિસ્સાની અંદર આ સાંત્વના કેન્દ્ર કેવી રીતે અને કેટલું ઉપયોગી બની શકશે? પોલીસ વિભાગ દ્વારા સાંત્વના કેન્દ્ર શરૂ કરવા સાથે સાથે રાજ્ય પોલીસ વડાએ અમુક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જેવી રીતના પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન એમનું વ્યાજબી રીતે એમની ફરિયાદોનું નિરાકરણ થાય, કાઉન્સેલિંગ થાય, એના માટે થાણા અમલદારની જવાબદારી નક્કી કરવામાં આવી છે. એમના સુપરવિઝન માટે ડીવાયએસપી કે એસીપી કક્ષાને પણ સૂચના આપવામાં આવી છે. આ સૂચના આપવા કરતા જે એમાં કામ કરે છે એ વ્યક્તિઓને ચોક્કસ સારું માર્ગદર્શન આપવામાં આવશે. એમને કઈ રીતના મહિલાઓ સાથે, બાળકો સાથે, સિનિયર સિટીઝન સાથે એમના સંવેદનશીલ રહી સહાનુભૂતિ સાંભળવા માટે કેવી રીતે કામગીરી કરવી એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. અને ખરા અર્થમાં સાંત્વના શબ્દનો ઉદ્દેશ સરે એવું વાતાવરણ આપવામાં આવશે. સાહેબ, મારે સાથે બીજો એક સવાલ એ પણ કરવો છે કે અત્યારે માણસને એકલતા કોરી ખાતી હોય છે. ભલે ફેસબુક પર તેમના
હજારો ફ્રેન્ડ હશે, હજારો ફોલોઅર્સ હશે, પરંતુ એકલતા માણસને અત્યારે કોરી ખાય છે અને ઘણા એવા કિસ્સાઓ આપણી સામે આવે છે કે તે સુસાઇડલ ટેન્ડન્સી પર આવી જતા હોય છે. એવા કિસ્સાની અંદર અને જ્યારે સિનિયર સિટીઝન જ્યારે થતા હોય છે એ લોકો અને અત્યારની જે જનરેશન છે એ જનરેશન ગેપને લઈને પણ ઘણા બધા ઇસ્યુઝ આપણે સમાજ વ્યવસ્થામાં જોતા હોઈએ છીએ. એને દૂર કરવા માટે પણ ક્યાંક વિશેષ કાર્યક્રમો કરવાની જરૂર છે. તો શું સાંત્વના કેન્દ્રને લઈને એવા કોઈ અવેરનેસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે કે જેનાથી વધુ ને વધુ લોકો આકર્ષિત થાય અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા થાય? બિલકુલ. સાંત્વના કેન્દ્ર શરૂ થતાની સાથે જ નાગરિકોમાં એનો ઉપયોગ કરવા માટે પ્રેરણા મળે એવું વાતાવરણ, એવા કાર્યક્રમો, એવી જાહેરાતો કરવામાં આવશે. સાથે સાથે પોલીસ વિભાગની નેગેટિવિટી, જે નકારાત્મક છાપ જે ઉપસેલી હોય છે, આપણે હમણાં જ જેમ કહ્યું કે કોઈ એકાદ લોકલ પોલીસ અધિકારી કે કર્મચારીના જાહેરમાં વર્તનના હિસાબે એમનું સમગ્ર પોલીસ બેડાની છાપ ખરડાતી હોય છે. તો આવા બધા પોઈન્ટ ન બને એના માટે પણ રાજ્ય પોલીસ વડા અને પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. સાથે આપે જે કહ્યું એકલવાયુ જીવન, ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓ એ જ્યારે એકલવાયુ જીવન જીવતા હોય છે, કારણ કે આજના સમયમાં ન્યુક્લિયર ફેમિલી વધારે હોય છે અને બાળકો આઈધર ઉચ્ચ અભ્યાસ માટે કે નોકરીના કામ માટે માઇગ્રેટ થયા હોય અથવા એબ્રોડ ગયા હોય, ત્યારે આવા સિનિયર સિટીઝન જો એકલા જ હોય તો એમનું ચોક્કસ માનસિક સ્થિતિ ઉપર એમનો અંકુશ રહેતો નથી. એમની ઘણી બધી લાગણી, વ્યથા હોય છે. તો આ સાંત્વના કેન્દ્ર, જીવન આસ્થા, અન્ય હેલ્પલાઇન સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે, એ સિનિયર સિટીઝનની વિશેષ કાળજી લેશે એવું મને લાગી રહ્યું છે. સાથે જ મને એક વાત કરતા પેલું એક એપ્લિકેશન યાદ આવે છે, સિટીઝન ફર્સ્ટ ગુજરાત કે એવું કંઈક એપ્લિકેશન જે આપણી છે ગુજરાત પોલીસ સર્વિસની, જેની અંદર કંઈક સિનિયર સિટીઝન કોઈ એકલા રહેતા હોય તો પોલીસ જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર આવતા હોય તો એમના ઘરની મુલાકાત પણ લેતા હોય છે અને જોતા હોય છે કે ખરેખર સિનિયર સિટીઝન એકલા છે, તેમને કોઈ તકલીફ નથી પડી રહી. આ પણ એક અભિગમ પોલીસ વિભાગનો છે જે ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય, તો એ બાબતે કંઈ માહિતી હોય તો પ્રકાશ પાડવા વિનંતી. બિલકુલ. સિનિયર સિટીઝનની સેવા માટે જે પોલીસના ઓનલાઈન પોર્ટલ છે, એમાં એ પોતાની પ્રોબ્લેમ અથવા તો એમનું રજીસ્ટ્રેશન, સિનિયર સિટીઝન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. એ જો કરાવે તો ચોક્કસ પોલીસ સ્ટેશનના નિયુક્ત અધિકારી એમની મુલાકાત લે, એમના ખબર અંતર પૂછે, એમની કોઈ જરૂરિયાત હોય, માત્ર પોલીસ ફરિયાદ નહીં પણ એમની કોઈ અન્ય શારીરિક સમસ્યાઓને લીધે જે પ્રોબ્લેમ્સ હોય એમાં પણ મદદ કરવા માટે પોલીસ વિભાગ રાત્રિના મહિલાઓ જ્યારે એકલા ક્યાંય રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ કે ત્યાં આવતા હોય છે, એમના નિવાસ સ્થાને જવા માટે એમને ડર લાગતો હોય, ત્યારે પણ પોલીસ ખાતું જ્યારે એમની PCR ના ધ્યાને આવે તો એમને એમના નિવાસ સ્થાન કે એમની ઈચ્છિત જગ્યાએ એમને રાત્રિના સમયે જો ભયભીત હોય તો મૂકવા પણ જાય છે. તો આવા બધા જે અભિગમ છે એ લોકોના ધ્યાને આપે કહ્યું એમ નથી હોતા, પણ આ બધા પોર્ટલનો જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો તમામ આવી સેવાઓનો લાભ લઈ શકે. શું આ જે સાંત્વના કેન્દ્ર છે દરેક પોલીસ સ્ટેશનની અંદર આવરી લેવામાં આવશે? દરેક પોલીસ જે ઇન્ચાર્જ છે, ફર્સ્ટ PI હોય, સેકન્ડ PI હોય, કેવી રીતે સમગ્ર માળખું કામ કરશે? જી, દરેક પોલીસ ઇન્ચાર્જને રાજ્ય પોલીસ વડા દ્વારા આ બાબતે સૂચના આપવામાં આવી રહી છે. એમના સુપરવિઝન માટે પણ નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીને સૂચના આપવામાં આવી રહી છે. મારા પોલીસ વિભાગના જે અનુભવને જોતા આ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ સરસ પરિણામ લાવશે એવું લાગી રહ્યું છે. કારણ કે એક જે અંતર અથવા તો પોલીસ અને પ્રજા વચ્ચે જે ગેરસમજ પ્રવર્તે છે, તો આવા સાંત્વના કેન્દ્ર જેવા પ્રોજેક્ટથી બિલકુલ સિટીઝનમાં પોલીસ વિભાગની સાચી ઇમેજ અથવા તો જે અંતર છે દૂર કરવામાં ઉપયોગી થશે.
મારે જાણવું છે કે અત્યારે કેવા પ્રકારના કેસીસ જે આપણે વાત કરી કે જીવન આસ્થાની અંદર આવતા હોય છે તેમાં સૌથી વધારે કેવા પ્રકારના કેસીસ આવતા હોય છે, કેવા પ્રકારના કેસીસ બનતા હોય છે અને એની અવેરનેસ માટે કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરાવવા જોઈએ અને અત્યારે લોકોને શું સંદેશ આપવા માંગશો બે ઇન્ડિયાના માધ્યમ થકી? બિલકુલ. જીવન આસ્થામાં જે કોલ્સ આવે છે એમાં મુખ્યત્વે બે કારણ વધારે હોય છે. એક કારણ હોય છે સડનલી ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બદલાવ આવવો અથવા તો નાણાકીય સમસ્યા, અને બીજું કારણ હોય છે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. આજકાલ સોશિયલ મીડિયાના અનુકરણમાં ઘણી વખત સંબંધોની પણ સમસ્યાઓ સર્જાતી હોય છે, અથવા તો વિવાહિત અને અવિવાહિત લોકોના પણ સમસ્યા આવતી હોય છે. તો મુખ્યત્વે આ બે વસ્તુ ઉપર વિશેષ કોલ આવતા હોય છે અને જીવન આસ્થા દ્વારા અમારા જે કાઉન્સિલર્સની ટીમ છે એના દ્વારા આ બાબતે વિશેષ ફોકસ કરી અને જે કંઈ નવા ફ્રોડ થતા હોય, ફાઇનાન્શિયલ ઇસ્યુ થતા હોય તો એના માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ઉપરાંત સૌથી વધારે અત્યારે જો આપણે જાણીએ છીએ તેમ કુટુંબ સાથે વર્ચ્યુઅલ વર્ડના બદલે કુટુંબ સાથે સમય અથવા તો કુટુંબમાં જ પોતાનો પ્રોબ્લેમ શેર કરવામાં આવે તો એનું ચોક્કસ સારી રીતે નિરાકરણ થાય. આજના યુવાનો અથવા તો સમાજની સમસ્યા એ છે કે એમની પ્રોબ્લેમ અથવા તો એમની અભિવ્યક્તિ એ કુટુંબની અંદર કરવાને બદલે કુટુંબની બહાર વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે કરતા હોય છે, જેના હિસાબે યોગ્ય પોતાનાપણું જે પોતાની વ્યક્તિ જે સલાહ અથવા તો માર્ગદર્શન આપે એનો અભાવ રહેતો હોય છે અને ક્યાંક એ કારણે તેઓને સમસ્યા નાબૂદ થવાના બદલે વધારે બનતી હોય છે. જી, સંયુક્ત કુટુંબની પ્રથા અત્યારે વિસરાતી હોય તેવું જનમાનસની અંદર છે અને એવા ઘણા કિસ્સાઓ ઉજાગર થતા હોય છે. એવા કિસ્સાની અંદર ખાસ આપ કેવી રીતે હેન્ડલ કરતા હો છો? આજના લિવિંગ સ્ટાન્ડર્ડ, આજનું જે જીવવાની શૈલી છે એમાં દરેક વ્યક્તિ કામ કરતી હોય છે, પતિ પત્ની હોય, કામે જતા હોય. એવા સંજોગોમાં બાળકો અથવા તો સિનિયર સિટીઝન એ એકલતા અનુભવતા હોય છે. આ સંજોગોમાં એટલીસ્ટ દરેક કુટુંબ એવું પ્રથા રાખે કે દિવસનું એક ભોજન થઈ શકે તો રાત્રિનું ભોજન સાથે કરવું. સાથે ભોજન કરવાથી ત્યારે જે એકબીજાના દિનચર્યા વિશે ચર્ચા થઈ શકે, જેના લીધે ઘણી બધી વસ્તુઓ કુટુંબમાં જ હેન્ડલ થઈ જાય અને એમને બહાર મદદ લેવા જવું ના પડે. એટલે આપણે કહ્યું એમ સંયુક્ત કુટુંબ કદાચ આજના જે કંઈ આપણા પ્રોફેશનલ અથવા તો જે અત્યારનું જે યુવાધન છે ખાસ કરીને, તો જો દરેક કુટુંબ એવું નક્કી કરે કે એટલીસ્ટ આઈધર લંચ કે ડિનર સાથે કરવું, બિલકુલ, તો ઘણી ખરી દિનચર્યા અથવા તો વાતો શેર થઈ શકે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર વાલેરા સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને ખરેખર લોક ઉપયોગી જે માહિતી અને જે હેતુ આપણો હતો એ ક્યાંક એના માટે પ્રયત્ન કર્યો છે બે ઇન્ડિયાએ માધ્યમ બનવાનો. ગુજરાત પોલીસ વડા દ્વારા જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, એક સાંત્વના જેનું નામ આપવામાં આવ્યું છે, સાંત્વના શબ્દ સાંભળતા જ આપણને લોકોને થઈ જાય કે ખરેખર આ એક એવો શબ્દ છે જે પ્રકારની શરૂઆત મેન્ટર જે છે જીવન આસ્થાના વાલેરા સાહેબ તેમના દ્વારા વાત કરવામાં આવી કે સાંત્વના કેન્દ્ર નામે રીતે નક્કી કરીને આપવામાં આવ્યું છે અને તેની જે જવાબદારીઓ છે તે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ વાઇઝ તેમને સોંપી પણ દેવામાં આવી છે. તેની જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, ચોક્કસથી આને લઈને જે પોલીસ પ્રત્યેનો અભિગમ છે, લોકોમાં જે દ્રષ્ટિકોણ જે અત્યારે પોલીસ પ્રત્યેનો છે એ દ્રષ્ટિકોણ બદલવામાં પણ આ વાત ઘણી બધી ઉપયોગી થઈ શકે જો આને સારી રીતે હેન્ડલ કરવામાં આવે ને સાથે જ જો લોક ભાગીદારી સાથે રહીને કામ કરવામાં આવે તો કદાચ આનું જે વિચાર છે તે લેખે લાગે તેવી એક નવી પહેલ ગુજરાત પોલીસ વડા દ્વારા જે કરવામાં આવી છે તે સાર્થક થઈ શકે અને સાથે સાથે સિનિયર સિટીઝન અને અત્યારનું જે યુવાધન છે તેમાં વચ્ચે અત્યારે જે જનરેશન ગેપ જે જોવા મળતો હોય છે અને આજનું બાળક જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે અને એક રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેની જે પાતળી ભેદ રેખા છે તે પરખી નથી શકતા તેવા કિસ્સાની અંદર ખરેખર રિયલ લાઈફ અને રિયલ લાઈફમાં શું ડિફરન્સ છે
તે સમજવો પણ એટલો જ જરૂરી છે અને તેના માટે સંયુક્ત પરિવાર સાથે હોય એટલે સાથે રહીને જે એકલતાનો અહેસાસ, ઘણા બધા આપણા ફેન ફોલોવર્સ હોય એટલે એ જરૂરી નથી કે આપણને એકલતા નથી કોરી ખાતી. આપણે ઘરની અંદર હોઈએ છીએ પણ આપણી હાજરી એ ખાલી શારીરિક હોય છે, ફિઝિકલ હોય છે, માનસિક હાજરી નથી હોતી. અત્યારે ઘરના એવા કિસ્સા છે કે ઘરમાં જેટલા પણ વ્યક્તિ છે દરેકના હાથમાં આપણને મોબાઈલ ગેઝેટ જોવા મળતું હોય છે અને ઘરમાં તમે એન્ટર થાવ ત્યારે માતા પિતા હોય, દીકરા હોય, દીકરી હોય, 5 જણા હશે તો 5 મોબાઈલમાં વ્યસ્ત હશે, પણ આંતરિક જે વિચારોની આપલે થવી જોઈએ તે નથી થતી, જેના કારણે આ બધા કિસ્સાઓ જે મહદ અંશે થતા હોય છે અને તેના દુષ્પરિણામ આપણે જોઈ પણ રહ્યા છીએ અને લોકો ભોગવી પણ રહ્યા છે. ત્યારે બી ઇન્ડિયા એક માધ્યમ બન્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ ન બને, તેને મહદ અંશે કેવી રીતે અટકાવી શકાય. અને આજે પોલીસ વિભાગ દ્વારા જે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, સાંત્વના કેન્દ્ર અંડર વન રૂફ, જેની અંદર મહિલાઓ, બાળકો અને જે સિનિયર સિટીઝન છે તે તમામને જે તકલીફ પડતી હોય, એ ચાહે કોઈ પણ રીતની તકલીફ હોય તો તેનું નિરાકરણ કેવી રીતે લાવવું અને તેનું મોનિટરિંગ કરવા માટેના જે ખાસ અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે. આશા અને અપેક્ષા રાખીએ કે આજે નવી પહેલ છે ખરેખર લાભદાયી અને સુખમય નીવડે તેવી બી ઇન્ડિયા પણ એક એવી અપેક્ષા અને આશા રાખે કે ચોક્કસથી લોકો પણ આનો એટલો જ લાભ લે. કારણ કે અત્યાર સુધી પોલીસની જે છબી છે, અત્યાર સુધી નકારાત્મક છબી હતી, હકારાત્મક છબી પણ છે, પરંતુ એની જે ભેદરેખા છે એ સમજવા માટેનો પ્રયત્ન પણ લોકોએ જ કરવો પડશે અને પોતે આગળ પોતાની જાતને આગળ લાવી અને આ પ્રકારના જે પ્રયત્નો છે તે ત્યારે જ સફળ થતા હોય છે જ્યારે આપણે તેને આચરણ અને વ્યવહારમાં મૂકતા હોઈએ. તો દર્શક મિત્રો, વિષય અંતર્ગત હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.